લે રાધુજી, એ રાધુજી, તમે આ શું છે ઘર મોરી? આ તોતરા બોતરા બોતેલા લે છોડી નાખો ને મંડપ બોધવાની તૈયારી કરો હોય. આ તોતરાત માર ભાઈ બધા છે મંડપ બોધવાની તૈયારી. તમે વિવાહ નહીં કરવાના? તાર વિવાહ ઊંડાડવા નીચો છે. ચારે ઉની વિવાહ છે કીધું તું મેં કરવાનું. હવે કરવા પડશે. તાર વિવાહ કે છે એવું છે કી છે તારે 2 વર્ષથી આગું છે ને? વિવાહ તો સાચી છે પણ હું શું કહું છું, આટલા દાડા તમને વાત નથી કરી પણ એક વાત કરું. વિવાહ ને કહેજો ખર્ચો ધોવો પડશે. અમે દેખાય જરૂર સમૂહ બેઠો છો ને એમાં ખબર પડે જરી છે કે તમારી કોઈ ઓકાત જ નહીં. તો વિવાહ કરવા પડે હોય તો પછી ખર્ચો ધોવો જ પડશે ને. ચમ કે મારી હાલ પોત નહીં પાડી. એટલે રાતુજી, ખર્ચો ધોવાની વાત હોય ને તો તમારે પહેલા ઉઘાડ પાડવો પડે. હવે આ વિવાહમાં થઈને પડ્યું છે ને તમારે કહેવરાયેલા શરમ નહીં આવતી? એમાં છે ને શરમ વિરાજી, ખર્ચો તો ધોવો જ પડે ને. વાત કરો છો પેલો મેં હાસી કરીને નતું કીધું અમે વિવાહ ક્યાં જવાના છે વાત કરો છો. રાતુજી, વિવાહ તો ચોયનથી જવાના પણ તમારે મને પહેલા કેવું પડે. પણ વિરાજી હવે વળી કીધું મેં તમને વિવાહ કરવાના આવ્યો એટલે તેમ એમ ના ચાલે ને રાતુજી. પેલા લાઈન હું વાપરી રહ્યું તારે કે તમે ચમ માજા એમ કેજો? ખર્ચો ધોવા ચમ વળી માગું જ નહીં. ખર્ચો ધોવા એટલે તમારી પરિસ્થિતિ મંદી હશે તાર માજા હશે તો હમેલા મોણે ને એવું જ હશે કે ઈ ચોકત આપો માતો છે. એ તો તાપા માતા છે ઓય. અને પાછું શું કીધું 1,00,000 1,50,000 કેજો. રાતુજી, એટલા 1.5 લાખ રૂપિયા તો ના હોય. ચમ તારે 2 લાખ રૂપિયા ને આલી કે એટલે એટલા હાલી કે મોણે તમે હાલી કેવો? તમારા છોકરા વિવાહ હશે કેજો? વાત કરો વિવાહ અહીંયા ને કરવા છે. હાલ છે આફુતરાય ચમ ના હાલે વાત કરો છો નક આપણે વિવાહ નહીં કરવા પાતા ને હાલે જો જો રાતુજી, હા હું તમને ચોખ્ખી સટ વાત કહું પરી, હા. મારી એ બસ આબરૂ છે અહીંયા આગળ. હું આવી રીતના એમ ના જ માજી તમે 1.5 લાખ રૂપિયા આલો 2 લાખ રૂપિયા આલો વાત કરો છો. એ તો તમે વાત કર દઉં. ના ના, હું એમ ના વાત કરું. હું મોરબી નતું તમે નહીં? કરવાનું. મોરબી તો શું રાતુજી છે કોઈ તો તો પછી ખોટા બોલે મોરબી છો શું? એ તો વાત આછી ઉભા રહો, હું મોસો કાઢો. તમે કેટલી ઘડા બેસી રહ્યા હોય એ તમે ચારીએ તમને યાદ કરાવ્યું તો કે હું બેઠો ને એના ઉપરથી ખબર પડી ગઈ મને તમે શું માગશો. તમે વળી કેવા કે ભોય બે હાર્યો એટલે બેહાજો વળી. આવતા પરોણા આવકાર નહીં આલી કેતા લ્યા તમે. ના મોસો કાઢું રહો કે બે હોય. જો હા હું કદાચ એને વાત કર્યું હા ખર્ચો ધોવાની બરાબર અને એમ કહ્યું શું બનશે તો હાલશે, નકે પછી મારી કોઈ જવાબદારી નહીં. હું અહીંયા જોર નહીં કરું કે તમારે હાલવા જ પડશે એમ. જોર કરવું પડશે. હું તમને શું કહું છું, આ વાતની ખબર તમારા સિવાય ને મારા સિવાય અને હમલા વિવાહ સિવાય ચોથા મોણા ના જ આવી જોઈએ પાછી કે પૈસા લીધા છે એમ ના ચાલે રાતુજી. વાત કરો તમે ચમ પૈસાની વાત છે તો કોઈ 2 જણા વચ્ચે થોડી હાલશે રા પૈસા. આપડા 3 જણાની વચ્ચે વાત રોવી જોઈએ. ચોથા જણા કણ હારી વાત જોવી ના જોવે. જો મારી વાત સાંભળો તમે. હું જુઓ કદાચ અહીંયા લાખ રૂપિયાનું કે બરાબર અને એ જો હીરા હાલવા તૈયાર થાય ને તો આ તમારા ભાઈઓ 4 ભાઈઓ છે ને અહીંયા બધાને હાજી અને અહીંયા હાજરીમાં લવરાય. સાવો કરવો છે મને તમારે તો રાતુજી એમ તો ના ચાલે. સાવો નહીં થાવ પૈસા લેવા છે. સોના લેવાના છે. જો શોખીન શર્ટ વાત કહું છું, સોના પૈસા તમે તાર મને લાવરાવા પડશે. અને કદાચ હું સોના પૈસા આલવરાવું અને કાલ ઉઠીને તમે ફરી જો તો હું ને જોનારું કોણ? તમે મારો એકલા થોડું મોનવા જો. ચમ ના માનો લ્યા તમે મોર ના ના રાતુજી, મોણસ જાત વિશ્વાસ ના કરો કોઈ બી નો. તો આ વિશ્વાસ તો પૈસાની વાત. પૈસાની વાત તો છોકરી હું શું કહું છું, તમે આપડા 3 જણા સિવાય ચોથાની વાત ના જ આવી જોઈએ પાછી. છોકરાની વાત ના જ આવી જોઈએ. જો રાતુજી, વ્યવસાય આબરૂ વાળો મોણો બરાબર. કદાચ હું અહીંયા કહ્યું આ વાત અને હીરા મોનીએ જાય કે પૈસા હાલવા બદલે પણ છેલ્લે હું તમને લાખ રૂપિયા કે 80,000 રૂપિયા કરી આલ્યું. આ છેલ્લે 80,000 કે લાખ રૂપિયા બરાબર. અને બીજી વસ્તુ કે હીરા કોઈને કહેએ નહીં આબરૂ ભાગા. પણ તમે વિચાર કરો કે જેમ તમારા ઘરમાં વેત નહીં એમ અહીંયાના ઘરમાં વેત તો નહીં જ હોય. મને ખબર છે એ વિવાહ ચમચમ કરે છે હું જાણું છું. કાલ ઉઠીને તો હીરા શેતરડોને બોલીને પૈસા લાવશે અને એ પૈસા તમને આલશે પણ અહીંયા એના પછી શું કરવું પડશે ખબર તમને? ચમ શું કરવું પડશે? તમારી છોડી હોયથી પંડીને જાય ને એ રહે તબેલામ રહી અને પૈસા વાળશે. એ પૈસા લઈ અને પછી હીરા શેતર વસોડશે. એવું કોઈ ના વિરાજી માર છોડીને જત અહીંયા ઘર બોધવાનું છે વાત કરો એટલે ગડાય શેતરે વસોડશે પરો. લે રાતુજી, આજને તો કાલ ઘર તો બોધવું જ પડશે કે. એ તો વાત સાચી છે પણ તમે એમ તો કહેજો ખરી. શું કીધું કહો તો ને હેડો હું વાત કર્યું વાર. હોય ના વાત કર દો પાછી. હા હેડો. પણ મેં તમને કીધું એ પ્રમાણે જો 80,000 રૂપિયા લાખ રૂપિયા સિલાઈ હીરા કરી આલ છે. એનાથી વધારે હું નહીં બંધાતો. એ તો કહો તો નહીં. હા, એનાથી વધારે પછી તમારે ઈચ્છા હોય તો તમારે જેમ યુગ લાગે એમ હગું છૂટું કરવું હોય તો છૂટે કરી નાખું. ના ના છૂટું નહીં કરું. હું શું કહું છું, આપડા 3 સિવાય ચોથા કણ વાત ના થાય એટલે ખાસ ઓર રાખજો પાછી. જો ને જાય રાતુજી, પણ તમને એક વસ્તુ કહું હું. આજ તમે છે ને આ નોતારું હગું છે ને એનો ફાયદો જબરજસ્ત ઉઠાવ્યો છે અને છેલ્લે એન્ડ માથે ઉઠાવ્યો છે વિવાહ માથે. ભલે કોઈ કહો હતો નહીં, મન તો કહો હતો નહીં, વેવાઈ ને કહો હતો નહીં, પણ ઉપર ભગવાન જોઈ રહ્યો છે એટલું યાદ રાખજો. આ વાત તો મારે કરવાની હતી પણ કીધું વિવાહ કરે એટલે કર્યું. આ તો તમને પહેલી કરી પણ મેં હસી કરીને કીધું હાલ શું આગું થતું મારે. હારો હેડો કહો હતો ને. હારો હેડો તો હું અહીંયા વાત કરીને તમને વાત કર્યું. કશો હતો નહીં તો હા ઓકે.
હારો તો આ તમે આવજો તો હારો નક આપણે અહીંયા દા ફોન કરતો તમે. હારો અહીંયા હોય બોલાવશે. હા રોડો કશો હતો ને. હા ઓહો વિરાજે ચમ નેસો ખાલી નામ ફાક તું. લ્યા શિવાજી તમે જોઈને હેડો આમ થોડુંક અમને હિસકાણા ના હોત. પણ તમે તુમસુ તાચીને હેડતા જ નહીં, નેસો ખાલી હેડ્યા જ છો. લ્યા શિવાજી હું થોડો ટેન્શનમાં છું. એવું શું ટેન્શન છે તમારે? આ રાતુજી અહીંયા જોતો ચમ? અહીંયા વિવાહે કીધું તું કે હા. આજ વિવાહ ઊંડાડવા. વિવાહ કોણ કરે રાજુજી? હવે કરે તો છે હમ. પણ મને નથી ખબર કે રાતુજી આવા મોણા છે. તમે રાજુજી ના પાડી વિવાહનું? અલ્યા શિવાજી આપણે વિવાહનો ખર્ચો ધોવાનો હોય હા. તો પહેલથી કેવું પડે કે નહીં? એ તો કેવું પડે ને પહેલથી. આ વિવાહ માથે વાત આવી અને આજ હું કહેવા જો અને કે વિવાહ ઊંડાડવા તમે આયા છો પણ કે ખર્ચો ધોવો પડશે કે. એ તો પણ વિરાજી હાલવા જ પડે ને ખર્ચો તો. પણ શિવાજી ખર્ચો તો હાલવા વાત હાસી હતી યાર. હા પણ અચાનક કે તો હમેલા મોણાને ચો ઘરમાં પડ્યા હોય અને બીજી વસ્તુ કે થોડા ઘણા તો હોય કદાચ. આ તો કે 1.5 લાખ રૂપિયા. એટલે 1.5 લાખ રૂપિયા ચોથી લાવવા શિવાજી? વિરાજી એ તો 1.5 લાખ આ ચેકા 2 લાખ લેશે અને આ તો 1.5 લાખ છે. ના રે મેં તો 1.5 લાખ કોઈ ને મેં તો લાખ રૂપિયાનું કીધું છે. હમ. અને એમાંય મેન વાત શું ખબર છે હમ. કે કોઈ સાવા ના થવા દેવાનું કે અમારા ભાઈઓને કોઈને ખબર ના પડવી જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ. આપણા ત્રણે વસ્તુ કે વાત રહેવી જોઈએ. પણ વિરાજી પૈસા લે પણ રાજુજી સાવાત ના કરો ને પછી અહીંયાની આબરૂ નું શું અત્યારે? પૈસા તો લે ચમ ખર્ચો ના ધોવે અત્યારે? તમે વિચારો. લ્યા ગેડુજી ઓ વિરાજી જઈને જઈને વિવાહજી થઈને તમે ઊંઘ કાઢો પણ હવે તમારી ઊંઘ હરામ થઈ જવાની છે. આવો બેહો આવો કેમ હરામ થઈ જાય છે હું જબરી હું જઈને આવ્યો. જઈને શું કીધું? હવે ગેડુજી જઈને તો આવ્યો છું હા પણ મારું શું ભાઈ ખર્ચો ધોવાનું કીધું. ખર્ચો ધોઈ નાખશે છે એમાં કોઈ ચિંતા કરવાના આવે છે. પણ ગેડુજી 2 લાખ રૂપિયાનું કીધું છે. 2 લાખ રૂપિયા કીધું છે. અને તમારા પાસે તો કયો એટલો વેચ ચાલ. ના વિરાજી મારા પાસે એટલો વેચ તો નહીં, તમે પેલા ના જવું પડે લે. પણ મને જ આજ કીધું છે ને અને મેં એને એ કીધું કે તમારે પેલું ના કેવું પડે. હા હવે વિવન ટાઈમે તમે ઉભરાય હવે તાર ટાઈમ વાંચે છે લાવવા પૈસા. હા તારે હું તો અહીંયા કીને આવ્યો છું હા કે તમે ના હોય તો બાબુ છૂટું કઈ નાખો. ના ના આવું જ કોઈ છૂટું નહીં કર્યું તો મૂકો કાકા પાછું કઈ ના લીધા બીજું શું કરું પણ આ છૂટું કરે ના મેળાવે ને તમારું વળી નોતારું હોવું પડે. તારી તેમાં એ તો ગમે આગા પાછું કઈ ના છે 2 લાખ તો 2 લાખ તો બીજું શું કરો. એમ હવ વિવાહ કરવા પડશે હું તો કાલે આપણે જવાનું થયું હોય તો તને કાલ જાતા હશે રા. તમારા વેવાઈ. હા અમે જાતા હશે અચ્છા ના પાડો. ઓકે હા હારોડો તો કાલે હવે તૈયાર થઈ જાવ. હા રોડો કાલ વહેલા તારો. હાલ તું હા રોડો આવજો. એ હા રખો એ રખો કળશો ભરી લાવજે. પોણી લાય કેટલો તાપ પડે છે લાવજે. પણ તું હાલ કર કે ગેડુજી આવતા હશે એમ. લે આવું નું લાઈ પોણી જોઈથી લાયો છે આખા ઘરે થી એટલે આ હવે ફ્રીજ લાવવાનું એમાં પાણી કેટલું ગરમ છે કાકા પેલા માટલું પડી છે ને આપણે એમાં એટલે ફ્રીજ તો લાવશે ગમે તારે. હાલ તો પેલું કુલર લાવવું છે તાપ કેટલો પડે છે. કુલર તો લેબડા ઉપર ચડીને વાયરો તો આવશે. તું ચિંતા મત કર. ફ્રીજે લાવશે અને કુલર લાવશે ના, અને એસી મિલાવશે રૂ. ના પેલું આપણે ફ્રીજ લાવવું છે બધું લાવશે ઈ તો. 4 લાખ પણ ઈ ટાટા માટલામાંથી લઈ લે. આ તો ઊનું લાય છે માટલું એક માં ટાટું નહીં બધા ગરમ લાય થઈ ગયા છે. તો ઊનું જ પીવું પડશે. ઊનું જ પીવું પડશે કાકા. એ 2 દાડા કાઢી નાખો તો ફ્રીજ કુલર ને એસી તેને એક અંગાત લાવવું છે. 2 દાડા હા હા તો હાલ કે હવે કેટલું ગરમ થાય તો આપણે સા મેલે ને આ સા તો માટલા મેલે ને હા. આ પાણી મેલા ને કેટલું ગરમ થાય છે પાણી. આ તમે આ પીવો એના કેટલું ગરમ છે એ ચિંતા મત કરતું તાર. તો હવે એમાં ફ્રીજ માં સા મેલા હે દૂધ મેલા હે પાણી ના બાટલા મેં કળશા ના મેલે. ફ્રીજ ને વેચ કર્યો છે, એસી ને વેચ કર્યો છે અને કુલર ને વેચ કર્યો. કાકા એસી આપણે ચો લગાશે આ રૂમમાં લગાડશે વળી કેમ ચોય લગાડશે ને. ચી સાઈડ લગાશે એમ પૂછું. એટલે એસી રૂમમાં મોય વસવાસ ગમે એને જોઈ લગાવે અહીંયા લાગે દિવાલે. માર સાઈડ વધારે વાયરો આવવું જોઈએ. એટલે એ તો આખા રૂમમાં રહે ઠંડક એની તો. અને વાયરો ના વાયરો ના આવે લે એનો તો આવે એટલે જોઈ લે તું જોઈ લે. આપણે ચોખ્ખી લાયેલી છે એને તો સ્પેશિયલ કારીગર લગાવવા જ આવે. પણ આપણે ચોખ્ખી લાયેલી છે આપણે ખબર હવે જ લાવશે કે હવે લાવશે તારે પીરા ફટાફટ પાણી. એટલે આવે. કાકા આપણા ઘરે પૈસા જ નતા આ નોટરી લાગી છે કોઈ. નોટરી જ લાગી છે એવું જ વિચારી લે. વિરાજે
આવારા ગેડુજી તને ફોન પીવા ના બેઠા બેઠા લ્યો 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 તમારી જ બાજુ જોઈ રહ્યો તમે એમ? કાકા તારા ચેસ લઈ ગયો આપણે. તું ઘરમાં જાય લે આ કરશે અલા, ફોન કર્યો જ તે હમે ઓય વાત છે. જવાને વાહ, જો પેલા બે છે બે પૂરા ગણવાની આપણે શું જરૂર છે ના તમારે ગણવા નહીં ગણતું રહે મજા તમે તો લ્યા રબડે નહીં માર્યું અહીંયા રબર ના દગ્યો અઠવાડિયું લઈને આવ્યા રબડ માર્યો હતો કોઈ ગણતોય ફાવત હેડો ને જઈને ગણશે કાલ છે અહીંયા હા પૂરા જશે ને વળી શું સુરાજી બેસા એ કેવો સાનો ફોન મેં કીધું કર્યો છે કે હા પછી કે હીરા બેટા ભેગા થઈને બેઠા છે હા કે તમે આવો લેવડો તારે આપણે જો. હા તમારે પાસે રાખો લો સુરાજી તમે લ્યા કેમ એકલા આયા? શિવાજી ના લાયા? અલ્યા શિવાજી ને બહાર જવાનું શું હતું કે વાહ. શિવાજી બહાર જતા રહ્યા છે. એમ છે વળી? હા હીરા કે તમે જો હું આવું હા. અને અત્યારે શું શિવાજી નું કામ છે આજ તો ખાલી મુહૂર્ત જ કાઢવાનું છે ને બોપણ આવશે કાઢશે બરું ઈ વાત સાચી છે. બોપણ તો આવ્યો જ નહીં હરખુજી આયા. હરખુજી આવો. ઓવે. બેવ તમે મહેમાન આપવાના હતા નથી મહેમાન નહીં આયા આવે રે રાસે. આવે ઓવે વાંચી છે. એવું છે ફોન બીજો કર્યો હા? ફોન બીજો કર્યો ઓવે ફોન કર્યો. હા હવે આઈ ગયા લગતા. એમ ઓવે. સારું સારું ઓહો આયા જો મહેમાન. આવો. આવો. લ્યા રાતુજી તમે તો ઘરે આવો. તે સેટા કર્યું છે ને 10 કિલોમીટર થી હેડતા આવે રાત ના વાત સાચી છે પણ એક ફોરો બાઈક લાવો રો હવે લાવવું છે વિરાજી પણ હવે તારે. કીધું લાવું પછી વિવાહ બીજા કરીને લાવું. બીજા બીજા અમે તો ઠીક છે અમે તો હવે આ કોક દાડા વાળા પણ હોય તો હવે કાયમી આવરણ ચાવરો રહે પણ લેવાય આવવું પડે ને મિલવાય આવવું પડે તારે ઈ વાત સાચી હા. તમારી. બાઈક એક ફોર જોવે જોવે તારે ચાર ના આવતા હતા 8 કલાક થી આવતા હતા તમે લોબેન છે ને પાછી. બેન છે તમે તાર કોક પાડાનું ચાટન કરીને ના આવો પણ અમે વળી 2 જણા આવતા હતા કે હા પછી અમાર વળી અહીંયા બધાને થોડું લોકી જવાનું છે તું કે હા એટલે બીજા નથી આયા. એવું કેમ હા. નહીં તો જવું પડે કે અને હાચવું પડે એ ના શેઠે હતું આમ તો અમે ના આવત મુહૂર્ત કાઢવા હા. પણ આમ શેઠે હતું કે હા. એટલે હા. ના કે અમે મુહૂર્ત કાઢવા ના આવત ના ના એમ એ તો વાત સાચી હા તારે હા આવો હલો ફોન આવ્યો છે પણ કેનો આવ્યો છે વાત ગેડુજી હા દાગીના જ બધા લાવશો ને ચમ ભુરાજી દાગીના લાવ બધા ખર્ચો જોવાની વાત કરી છે અને તારી નહીં લ્યા ઓવે હરખુજી. એટલે આપણે પેટીમાં કદી કોઈ પૈસા નહીં લેતો તે પૈસા લીધા પણ હરખુજી થોડોક હમણે જેવામ નતો તેમાં લીધા છે પૈસા. એટલે તમે શું જેવામાં હતા પૈસા લેવડાતા હશે ચમ ના લેવો રે ભુરાજી? લઈ જાવ તમે તને ટેકો કરો વાત કરે છે તમને વળી પાછા ના આવવા પડે મારે. તો પાછા તો હાલવા પડે એમ લેવરો હોય ને લીધા ને હવે શું કરું કહો? અને કેટલા લીધા હતા લાખ રૂપિયા. લાખ રૂપિયા છે 2 લાખ રૂપિયા વિરાજી મારા પાસે લઈ ગયા ગેડીજી લાખ રૂપિયા લીધા છે. એટલે 2 લાખ રૂપિયા વિરાજી મારા પાસે લઈ 2 ગયા લાખ કે તમે લાખ કહો ને તમે કેટલા પૈસા લીધા છે લ્યા પણ હરખુજી વિરાજી મને લાખ રૂપિયા આલ્યા છે. એટલે આવી રીતે પૈસા લેવરો આટલા આટલા લાખ ને 2 લાખ રૂપિયા તમે ખબર પડે છે હરખુજી હવે લીધા હતા. અને જુઓ હળો એક વર્ષના 365 દાડા હોય છે તમને ખબર છે ને કદાચ ઘણા આપણે વર્ષ ના ગણ કદાચ 13 વર્ષ ગણે 13 વર્ષ તો હિસાબ કરો 13 વર્ષના પૈસા 13 વર્ષના દાડા કેટલા થાય દાડા એક વર્ષના 365 દાડા 13 વર્ષના 4745 દાડા થાય ખબર છે અત્યારે 500 રૂપિયા હાજરી હેડે છે તો 500 રૂપિયા લેખે આપણે ઈ છોડીના પૈસા ગણો ને તો ગણો 23,72,500 રૂપિયા થાય અને પૈસા લેવડા તમે 23 લાખ રૂપિયા થાય. 23,72,000 હવે તમે લેવાની વાત કરો ઉલટા એને આલવા પડે એની મજૂરીના પૈસા તમે નહીં આલી કહેતા હવે ભમીન પડો છો જો બે ફોન થઈ ગયા ને ઓપડીન એટલે શેનો હિસાબ કરો છો તમે એટલે હવે આવો છો અને આ લાખ રૂપિયા છે આ કે અમે લાખ આલ્યા છે આ કે 2 લાખ અમે આલ્યા છે અને વિરાજી મેં તમને 2 લાખ રૂપિયા નહીં આલ્યા આ કે મને લાખ રૂપિયા આલ્યા જ છે વિરાજી એટલે શું ટોરાનો કોઈ વેપાર બીજો કાઢ્યો છે આ લાખ રૂપિયા દલાલો ખાઈ જશો તારે એટલે દલાલો છે મેં હગું નહીં કરાવડાવી વાત કરો અલ્યા હાગામ તો કોઈ લાખ રૂપિયા ના ખબર જો વાત કરો છો પાણી પાવો પેલા પાણી પાવો લાવ પોણી લાવ તું પુરાજી પોણી લાવ. હરખુજી મને વિરાજી લાખ રૂપિયા આલ્યા છે ગેડીજી. અરે આરા પણ પૂછો કેટલા હરખુજી, આલ્યા આવી છે વાત ના કરતા તમે કોઈ નહીં. અલ્યા તમારા ઘરનું પોણી ના પીરા વાત કરો છો ના ના હરખુજી તમે પોણી તાર- કેમ ના પીવડાવે? ના બેહો ના. પુરાજી સાચે ના નહીં લાવું પોણી બેહો હવે બેહો આપણે- હરખુજી. ના અમે નહીં બેહો. મારી વાત હોભળો હાડો વાત તમારી કેવી રીતે ઓફળા મો કોઈ તો હોભળો પેલા હા
મેં ના પાડી તો ચોખ્ખું સર બરાબર હા. કીધું સોડીના પૈસા લેવરો હોય ના. નહીં કોઈને જબરદસ્તી કરી કે એમને મેળ આવશે જ નહીં બરાબર હા. કોઈની તો 1.5 લાખ રૂપિયા કીધા હતા હા. અને પછી છેલ્લે લાખ રૂપિયા અટકાયું હવે મેં હોય 2 લાખ રૂપિયા કીધા હતા મારો એવો કહેવાનો કોઈ ઈરાદો નતો જુઓ પણ તમારા કુટુંબના જ છે તમારા કુટુંબના નહીં તમારા કુટુંબના પેલા શિવાજી રહ્યા હવે તમારા શિખર એને શું વેર હોય મને ખબર નહીં મને અરે વસમાં ધચ્યા કે હા. આજ મન કે તમે કે આવી રીતના મેં વાત કરી કીધું આવી રીતના છે હવે એની કાપવા માંડ્યા અને મન કે તમે એક કામ કરતો કે ગેડુજી છે કે શાબત બરાબર કાતા પીતા ઘરના હશે કે તમે 2 લાખ રૂપિયાનું જેમ કહેજો અને લાખ રૂપિયા આપણે બે લે હરા એટલે મોટકો લાખ 2 લાખ તમે વધારજો ગમે એટલા પૈસા લ્યો પણ એ પૈસા આપણે પાછા આલવાની ગણતરી લેવા પડે હા ઉસીબટો થાય ને કે પૈસા એવી રીતે ના લેવો કે પાછા જ ના આલવાના વાત કરો છો હા એ તો હું માનું છું તારે અને મેં લીધા મારો ગુનો છે બરોબર છે પણ તમારે તમારા કુટુંબમાં વિશ્વાસ છે તમારા કુટુંબમાં અંદર પેટે આવી રમતો રમો છે એ જોવું પડે ને અને રાજુ અમે તો આવી રીતે કોઈ પૈસા લેતો ને તો અમે તો પોણીયાનું નહીં પીતા વાત કરો છો અરખુજી વાત સાચી છે પણ મારી ભૂલ થઈ ગઈ છે વિરાજી તો હરમના પૈસા લઈ લે ઘરે બંગલો બોજો છે પુરાજી મેં બંગલો પહોંચે હરમના પૈસાનો નહીં કોઈ જુઓ રાતુજીને લેવાની લાય હતી અને આ ગેડુજીને આલવાની તેવડ એટલે મેં વાત કરી હતી નકર મેં તો ચોખ્ખું હોય ના પાડી કીધું છોડીના પૈસા ના લેવડે વાત કરો છો. અને એનો છોકરો પણ ના આવ્યો. નોંધારો હોગો તો આલવા દિયા થઈ જાય પણ લેવાતા તો પૂછીને લેવું હતું માપી લેવાતા અને- લાખ રૂપિયા ના ખાઈ જવાય અલ્યા એમ નહીં તમારા હોમલા વ્યક્તિનો વિચાર પડે કે આ ધણી પૈસા ક્યાં લાયા હતા તમે એ તો ક્યાં તમે મિલીને લાયા. લ્યો અહીંયાની જમીન વેચીને પૈસા આલ્યા કે ના આલ્યા હવે એ જમીન વસૂલવા બદલે હોમલા આપણી સોડી ગણો ને આપણે પૈસા લે તો આપણે સોડીને ચોક ભાગીદારી રહેવું પડે ચોથા ભાગે વાવવું પડે નકર તબેલામાં રહેવું પડે ઈ છે ને ઊંચે આવે એ વાત મેં અહીંયા કીધું હતું તારે- કીધું અને પોસ અત્યારે- વર તમારા સોડીનો ફેલ ગણી નાખ્યું તમે આપણા પોસમાં ભાગે અત્યારે ભાગ થઈ ગયા છે લોબા અને આવી રીતે પૈસા ના લેવા હા કદાચ હોમલા વ્યક્તિને પોચ વેવાઈને હોય તો આપણે ટેકો માજી કર અને એ પૈસા પછી સમયસર પાછા પકડવા પડે ઈ વાત બને છે હેડો હું તો માનું કે મારી ભૂલ છે બરાબર હા. હું તો તમને પૈસા પાછા આલ્યો હા. પણ તમે આ રાતુજીને કહો ભરું એટલે આ રાતુજી તમારી છોડી તો તમારી અહીંયા 18 વર્ષથી જ નહીં હું તો કહું 15 વર્ષથી તો કામ કરે છે ને બરાબર 15 હેડો 10 વર્ષથી ગણો તો ઈ એને ખાલી દાડા પ્રમાણે મજૂરી ગણો તમે હેડો એનું બીજું કોઈ નથી ગણો એ તો અરખુજી ના કીધી મજૂરી મજૂરી તારે. તારે વાત સાચી છે. છોડીના પૈસા લેવા ઉરા થઈ જશો કેમ ચમ નહીં ગણતા કે લાવો હું લાખ રૂપિયા ના હાલીને મેલું તા 23,72,000 રૂપિયા થાય તારે તમારા તેવડ હતા એના બેંક ના ખાતામાં 2 લાખ રૂપિયા ના ખવડાવો ખરા એટલે- એના ભવિષ્યમાં કોમ આવે એને તમે 23 લાખ નું આલી કરવાના છો હાલી કેતા હશે વાત છોડો તારે. લ્યા. તારે હેડો લ્યા પુરાજી કોઈને પોણી ના અરખુજી પીવડાવ. હું પૈસા પાછા આલી રાખું. આ મારો બનાસકોઠો આ